વડોદરાના પ્રખ્યાત જૂનીગઢીના ગણેશ બાપાનું વર્ષોની પરંપરા મુજબ 7મા દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું। સંવેદનશીલ વિસ્તારમાંથી નીકળતી વિસર્જન યાત્રાના કારણે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। આ વિસર્જન કાર્યક્રમમાં વડોદરા ભાજપ શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ પોલીસ વિભાગના સીપી, ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ પણ આ બંદોબસ્તમાં હાજર રહ્યા હતા। જે પ્રમાણે આખા ગુજરાતમાં વડોદરા શહેરનો ગણેશ ઉત્સવ એક અનેરું સ્થાન ધરાવે છે, તે જ પ્રકારે વડોદરા શહેરમાં જૂનીગઢી ગણેશ ઉત્સવ એક અનેરું સ્થાન ધરાવે છે। વર્ષોની પરંપરા અનુસાર આ વખતે પણ જૂનીગઢીમાં ખૂબ સરસ રીતે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ જ્ઞાતિ જાતિના ભક્તો એકી સાથે ગણેશ ઉત્સવની ઉજવણી કરતા હોય છે। આપ જોઈ રહ્યા છો કે તમામ જ્ઞાતિના લોકો અત્યારે ઉપસ્થિત છે। હમણાં શ્રીજીની વિસર્જન યાત્રાને શરૂઆતમાં શ્રીજીની આરતી થઈ છે। આપના માધ્યમથી તમામ નગરજનોને શ્રીજીના આ ઉત્સવની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે ભગવાન ગણેશજીને આપણે વિનંતી કરીએ, એમને પ્રાર્થના કરીએ કે વડોદરા શહેરનું જનજીવન રાબેતાનું જલ્દીથી જલ્દી થાય। જૂનીગઢીના જે શ્રીજી છે એમના જે વિસર્જન થનાર છે એ 7મા દિવસે વિસર્જન કરે છે અને જે અંતર્ગત વડોદરા શહેર પોલીસે ખૂબ ચુસ્ત બંદોબસ્ત ગોઠવેલો છે। આ બંદોબસ્તમાં બહારથી આવેલા ડીસીપી અને લોકલ ડીસીપી ને ગણી અને આપણે કુલ 6 ડીસીપી 10 ડીવાયએસપી અને પીએસઆઈ પીઆઈ સાથેનો બંદોબસ્ત ગોઠવેલો છે। એસઆરપી પણ બહારથી આવેલી છે, એ અને લોકલ એસઆરપી સાથે બંદોબસ્ત ગોઠવેલો છે। 3 ટાયરમાં બંદોબસ્ત છે, મૂવિંગ બંદોબસ્ત છે, ડીપ પોઈન્ટ છે, ધાબા પોઈન્ટ છે અને ડીપમાં પણ બંદોબસ્ત ગોઠવેલો છે અને સાથોસાથ અમે લોકો ડ્રોન સાથે પણ નજર રાખવામાં આવશે। સોશિયલ મીડિયા પર પણ અમારી નજર છે અને અમને પૂરતો વિશ્વાસ છે કે સમયસર આ યાત્રા પૂર્ણ થશે અને કોઈ પણ વિઘ્ન વગર પૂર્ણ થઈ જશે। ધર્મનગરી ઉત્સવ નગરીમાં ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આજે ગણેશ ઉત્સવનો 7મો દિવસ જૂનીગઢીના ગણેશજીનું વિસર્જન થયું છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ હાલ 7મા દિવસે જૂનીગઢીના ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું છે। હજારોની સંખ્યામાં યુવક બંધ જોયું છે। વર્ષોની પરંપરા મુજબ વિસર્જન થયું છે। સંવેદનશીલ વિસ્તારમાં નીકળતી વિસર્જન યાત્રાના કારણે પોલીસે ખૂબ જ અગત્યનો બંદોબસ્ત છે। સીપી, ડીસીપી, એસીપી સહિતનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મહત્વની બાબત એ છે કે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો લઘુમતી મોરચાના અધ્યક્ષો એટલે લઘુમતી મોરચાના લોકો પણ અહીંયા ગણપતિનું સ્વાગત કરવા પહોંચ્યા છે અને આપણે શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ સાથે પણ વાત કરીશું। પ્રમુખ શ્રી 7મો દિવસ અને ગણેશ વિસર્જન થઈ રહ્યું છે। વડોદરા શહેરના સૌથી મહત્વના ગણાતા એવા 7મા દિવસના ગણપતિ એટલે જૂનીગઢીના ગણપતિ વડોદરા શહેરના લઘુમતી સેલના અમારા પૂર્વ કન્વીનરના પ્રદેશમાં જે લઘુમતી સેલની જવાબદારીમાં છે તેમના પિતાશ્રી ગનીભાઈ કુરેશીએ વડોદરા શહેરના મુસ્લિમ સમાજના સૌથી મહત્વના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા રહ્યા છે એવા જહીરભાઈ અને એમની ટીમના માધ્યમથી આજે ગણપતિ દાદાનું સ્વાગત થઈ રહ્યું છે। આજે ગણપતિ દાદાનું 7મા દિવસે વિસર્જન છે। 17મી તારીખે ગણપતિ દાદાનું 9મા 10મા દિવસનું વિસર્જન છે અને બેની વચ્ચે જ્યારે ઈદનો તહેવાર આવતો હોય ત્યારે બંને કોમના લોકો એકબીજાના ધર્મના માન સન્માન સાથે આ કાર્યક્રમ સંપૂર્ણ પૂર્ણ થાય એ પ્રકારનું આયોજન જ્યારે વડોદરા શહેરમાં થઈ રહ્યું છે। સાંસ્કૃતિક પાટનગર તરીકે વડોદરા શહેરની ઓળખ છે એનું ઓળખ પ્રસ્થાપિત કરવાનું કામ જ્યારે મુસ્લિમ સમાજના સૌ બિરાદરો કરી રહ્યા છે ત્યારે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સંસ્કૃતિ ગુજરાતની પાટનગરી સંસ્કૃતિને અનુરૂપ મુસ્લિમ અને હિન્દુ સમાજના તમામ લોકો ભેગા થઈ અને ગણેશ વિસર્જનમાં જોડાય છે। કેમેરામેન કેતન સાથે નિલેશ બ્રહ્મભટ્ટ,